ગુડ મોર્નિંગ બાળકો. ફરી એકવાર આપણે આવી ગયા છીએ ગણિતમાં કંઈક નવું શીખવા માટે. તો ફરી એકવાર આપણે શરૂઆત કરીએ, જેમાં આવશે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ ચારેય વસ્તુ એક જ દાખલામાં શીખવાની છે. તો તમે ધ્યાનથી સાંભળજો અને શાંતિથી સમજજો. તો ચલો બાળકો, રેડી છો ને? તો આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીં શું શીખવાનું છે આપણે અહીંયા? તો ભાગાકાર, બરાબર, સોરી, ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. આ બધું આપણે એક જ દાખલામાં શીખવાનું છે, બરાબર. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો રેડી થઈ જાઓ. તો પ્રશ્ન આ રીતનો છે. તો 4 + 2 × 4, આ બધું એક કૌંસમાં આપેલું છે, બરાબર બાળકો. એ જ રીતે આગળ વધીએ તો અહીંયા ભાગાકારની નિશાની છે, પછી આવશે 4 અને આનો જવાબ શું આવે છે આપણે મેળવવાનો છે, બરાબર. આમાં શું શું આવી ગયું? તો વત્તાકાર, ગુણાકાર અને ભાગાકાર, આ 3 વસ્તુ અંદર એડ થયેલી છે. તો સૌ પ્રથમ તો આ ચાર પ્રકારના અંદર દાખલા હોય તો આપણે પહેલા ભાગાકારથી શરૂઆત થાય, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. પણ અહીંયા કાઉન્સ આપેલો છે, બરાબર. તો કાઉન્સની અંદર જેટલી રકમ હોય તેમાં આપણે શરૂઆત કરીએ. તો પહેલા તો ભાગાકાર આવે, તો ભાગાકાર તો છે નહીં, તો અહીંયા કાઉન્સમાં શું આપેલું છે? ત્યાર પછી તરત બાદ ગુણાકાર આપેલું છે, બરાબર. તો અહીંયા આ બંનેનો ગુણાકાર આપેલો છે, બંનેનો ગુણાકાર કરવાનો, બરાબર. 4 અને 2 નો 4 અને 2 નો ગુણાકાર કેટલો થાય બાળકો? 4 અને 2 નો ગુણાકાર 4 દુ 8 થાય. કેટલો થાય? 8 થાય. અહીંયા કાઉન્સ પૂરું, ભાગ્યા 4, બરાબર. એ જ એક સ્ટેપ આપણે આગળ વધી ગયા. એ જ રીતે હવે બીજું સ્ટેપ લઈએ. તો આ બંનેનો સરવાળો કરવાનો છે. હવે બંનેનો સરવાળો કેટલો થાય? 8 તો 8 પછી 9, 10, 11 અને 12 થાય. કેટલો થાય બાળકો? 12. અહીંયા 12 આવે. તો આ બંનેનો સરવાળો 12 મળ્યો. હવે કાઉન્સ તો પતી ગયો, અંદરની સંખ્યા, ભાગ્યા 4, બરાબર. ભાગ્યા 4, 12/4 કરવાથી કેટલો જવાબ મળે? તો 12/4 કરવાથી આપણને મળશે 3 જવાબ. તો આપણો સાચો જવાબ. આ જ રીતનો દાખલો એકદમ ઈઝી રીતે ગણી શકાય અને તેને સોલ્વ કરી શકાય. સરળ રીતે આપણે સોલ્વ કરી દો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક આપજો અને તેને તમારા મિત્રો સાથે શેર કરજો. કોઈ પણ પ્રકારનો ભારે દાખલો હોય તો આપણે સરળ રીતે તેને સોલ્વ કરીશું. અને તમારા પ્રત્યે કોઈ પણ આવો દાખલો હોય જો તમને ભારે લાગતો હોય તો કોમેન્ટમાં મને જણાવજો. હું તમારે સોલ્વ કરવામાં પૂરેપૂરો મદદ કરીશ. તો બાળકો, ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.